લોકશાહી પ્રક્રિયામાં મતદાર એ રાજા ગણાય છે। ચૂંટણી સમયમાં ગ્રામીણ મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવાના ઉમદા આશય સાથે સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રવાસન સ્થળ એકતાનગર ખાતેથી બાઇક રેલી યોજાઈ હતી કે જેમાં 300 જેટલા શિક્ષણ અને આરોગ્ય કર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા। મતદાન કરીને આપણે લોકશાહીના અવસરમાં સહભાગી બની અમૂલ્ય અને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી અને જાગૃત નાગરિક તરીકે અન્યને પણ જાગૃત કરી તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી 2024ના મહાપર્વમાં જિલ્લાના તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત આજે બાઇક રેલી દ્વારા મતદારોમાં મતદાન પ્રત્યે સભાનતા કેળવવાનો નમ્ર પ્રયાસ કરાયો છે। વધુમાં શ્રી દવે ગ્રામીણ ક્ષેત્રમાં નાગરિકો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે સૌને અનુરોધ કર્યો હતો। વિશ્વ પ્રવાસન સ્થળ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા પરેડ ગ્રાઉન્ડ એકતાનગરથી પ્રારંભ ભરેલી બાઇક રેલી ગોરા બ્રિજ વાણદ્રા ચોકડી વાવડી જકાત નાકા ગાંધી ચોક હરસિદ્ધિ માતાનું મંદિર સફેદ ટાવર સંતોષ ચાર રસ્તા કાળિયાબોધ થઈને રાજપીપળા નગરમાં ફરી હતી। શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને મતદારોને અવશ્ય મતદાન કરવા જાગૃત સંદેશ કરી આ રેલી ખામર ખુટાંબા મોવી ચોકડી ડેડિયાપાડા ગામમાંથી પસાર થઈ ત્યારે ત્યાંથી પણ સ્થાનિક યુવાઓ અને કર્મયોગીઓએ બાઇક રેલીનું સ્વાગત કર્યું। સ્થાનિક યુવાઓ કર્મીઓએ આ બાઇક રેલીમાં સહભાગી થઈને ઉત્સાહવર્ધક વાતાવરણ ઊભું કર્યું હતું। ત્યાંથી આદિવાસીની કુળદેવી યાહામોગી માતા દેવમોગરા માતાના મંદિરે પ્રાકૃતિક અને વનરાજજીના સાનિધ્યમાં પહોંચી અને ત્યાં સૌએ દર્શન કરી અચૂક મતદાનનો સંકલ્પ કર્યો હતો। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।